ગાઈસ, આજે અમે છીએ અમે માણેક ચોક. તો માણેક ચોકમાં કેવું છે, કઈ જગ્યાએ સારું મળે છે એ આપણે અંદર જઈને જોઈએ. ચાલો લેટ્સ ગો. તો જો અહીંયા તવા પર આઈસ્ક્રીમ બનાવે છે આ ભાઈ. કેવી રીતે બનાવી આપણે જોઈએ જો આગળ. અને પબ્લિક પણ એટલું હતું, ગરમીના પબ્લિક એટલા નીકળી ગયા છે કે વાત જ પૂછોમાં. આ ભાઈ બનાવે છે આઈસ્ક્રીમ ફટાફટ. હમણાં આઈસ્ક્રીમ રેડી. કેવી રીતે કરે છે જુઓ. આપણે તો પહેલી વાર આવું જોયું છે. અને અમે 12 વાગે પહોંચ્યા. 12 વાગી ગયા હતા. અહીંયા 1:30-2 વાગ્યા સુધી ખુલ્લું જ હોય છે. એટલે ખાઓ પીવાનું જલસા કરો. તો જો બની ગયું આઈસ્ક્રીમ. હવે આવી રીતે રોલ વાળી દેવાના એટલે બની ગયું આઈસ્ક્રીમ. અહીંયા માણેક ચોક એક્સપેન્સિવ છે થોડું નહીં પણ વધારે કહી શકાય. બની ગયું આઈસ્ક્રીમ. અને તમે જુઓ પબ્લિક કેટલી છે. પગ મૂકવાની પણ જગ્યા નહોતી. આડા દિવસે પણ એટલી ટ્રાફિક હોય છે. રોજ એટલી જ હોય છે એમ કહી શકાય આપણે. અહીંયા જો બરી મળે છે. અમે બરી કહીએ છીએ, તમે શું કહેતા હોય. અહીંયા બધે સેન્ડવીચ બનાવી છે. ઘૂઘરા સેન્ડવીચ ને ઓલી સેન્ડવીચ ને નામ એટલા હોય છે. મિલ્ક શેક ને બધું મસ્ત મજાનું બધું મળે છે. પણ ભાવે એવા હોય છે. પણ એકવાર આવવા જેવું છે. જેને ના જોયું હોય એને એકવાર વિઝિટ કરી લેવાની. જો અહીંયા જામુન શોટ મળે છે. પહેલાં મેં વિચાર્યું કે બધે આટો મારી જ લઈએ પહેલાં. તો જો અહીંયા શાકભાજી વેચે છે આ ભાઈ. શાકભાજી અત્યારે લગી વેચતા હતા મોડા સુધી. અહીંયા પાઉંભાજી ને એવું બધું મળે છે. તો હવે શું ખાવું એ નક્કી નથી. અહીંયા સેન્ડવીચ બની રહી છે. ઘૂઘરા સેન્ડવીચ ને ક્લબ સેન્ડવીચ ને આલુ સેન્ડવીચ. અમે પછી ઓર્ડર કર્યો ક્લબ સેન્ડવીચનો, વેજ ક્લબ સેન્ડવીચ. માણેક ચોક સેન્ડવીચ સેન્ટર છે. ત્યાં પણ એટલી ટ્રાફિક હતી. જો આવી ગઈ અમારી ક્લબ સેન્ડવીચ. અને બીજી અમે મગાવી હતી પાઇનેપલ સેન્ડવીચ. આ ગ્રીલવાળી છે અને આ ગ્રીલ વગરની. પાઇનેપલના કટકા હશે કદાચ, ખાઈને બતાવીએ આપણે. ટેસ્ટ સારો છે. પાઇનેપલમાં કટકા અને પાઇનેપલ જામ. હવે ગ્રીલવાળી આપણે ટ્રાય કરીએ. ગ્રીલવાળી વધારે બેટર લાગી છે. હવે જામુન શોટ પીવા આવી ગયા પાછા. વિડીયો થોડો જ ઉતારવાનો. ટ્રાફિક હતી એટલી, એટલે બહુ ઝાઝો આપણે ઉતાર્યો નથી વિડીયો. થોડા ઉતાર્યા છે આપણે. આ જામુન શોટ પીએ હવે આપણે. શું નાખે છે એ ખબર જ નથી. જાંબુ ક્યારના પડ્યા હશે. પેકેટ ખોલીને આમાં એડ કરી દઈએ. મિક્સરમાં ક્રશ કરી નાખીએ. તો ચાલો ટેસ્ટ કરીએ. હવે જાંબુ શોટ પીએ છીએ. બહુ મસ્ત.